श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में कल जो वार्ता क्रमांक 40 वो एक वैष्णव को लरिका दक्षिण को जो अधूरो હતો, जो कल यहाँ तक आयो હતો, जो श्री गोवर्धन धर ने वा लरिका को अपनी मंडली में ऐंच लियो। पाछे नंदालय में लाए, वहां 3 दिन लोवा को अपने पास राख्यो, खवायो पीवायो, अपने साथ सिज्जिया में सुवायो। या प्रकार वाको बहुत सुख दियो। श्री हरिराय जी महाप्रभु जी भाव प्रकाश में कहे छे, काहे ते यह वैष्णव को लरिका लीला में गोप देवी है, सो मधुर एक नाते प्रगटी है, ताते इनके सात्विक भाव रूप है। ये कुमारिका के जूथ में है, ताते ठाकुर आप उनको या प्रकार नंदालय में राखी 3 दिन लो अपनी निकट सिज्जिया में ले पोड़े। એટલે આજે શ્રી ગુસાઈજીની ઉપર નિષ્ઠા હતી વચન ઉપર, એનું આ ફળ છે, કૃપા એટલે થઈ છે। અને ઉપરાંત 3 દિવસ સુધી જે આપે દર્શન ન આપ્યા તો એ કંઈ પ્રભુની નિષ્ઠુરતા નથી, એ સમજાશે જ્યારે હવે આપ દર્શન થયા પછી જે એની સ્થિતિ થશે એ બહુ નાજુક થઈ જશે। જ્યાં સુધી પાત્રતા ન હોય અને જો દર્શન થાય તો સ્થિતિ નાજુક થઈ જાય છે પુષ્ટિ માર્ગમાં। એ તો અનેક પ્રસંગો છે, એનું વર્ણન પછી કરીશું। અત્યારે પ્રસંગ મૂળ આ છે કે 3 દિવસ જે એને તાપ ક્લેશ થયો અને જે શ્રી ગુસાઈજીના વચન પર નિષ્ઠા રહી, એટલે પછી ઠાકોરજીએ પણ વિચાર્યું કે હવે એના માતા પિતાને શું દુઃખ થશે એ નથી વિચારવું, એને જે મનોરથ છે એ હું પૂરો કરી જ દઉં। હવે આપ જ્યારે મનોરથ પૂરો કરવાનું શરૂ કરે છે પછી આપની કૃપાનો પાર કોઈ પામી શકતું નથી, કેમ કે આપ તો આપની સાથે લઈને ચાલ્યા। પછી તો જે ગોવાળ હતા સખાઓ તે અત્યારે ગોવર્ધન પર્વત પાસેથી આપ ચાલ્યા છે તો ત્યાંથી નંદભુવન, અલૌકિક નંદભુવન છે આજે પણ, કે જ્યાં આપણને દ્રષ્ટિગોચર નથી, પણ ત્યાં તો યશોદાજી રાઈ લૂણ અને આરતી લઈને ઠાડા હતા કે સંધ્યા આરતીનો સમય થયો, હમણાં લાલો આવતો હશે અને બલદેવજી આવતા હશે। અને જ્યાં દર્શન થયા તો ઠાકોરજીની સાથે એક અન્ય છે, એટલે યશોદાજીને આશ્ચર્ય થયું કે આ કોણ? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે આ દક્ષિણ ભારતનો છોકરો છે, કાકાશ્રીની કથા શ્રી ગુસાઈજીની કથામાં એ બેઠેલો હતો, એને થયું કે શું આજે પણ લીલા થાય છે, તો એ શ્રવણ કરીને વચન ઉપર વિશ્વાસ રાખીને અહીંયા આવેલો હતો। 3 દિવસ સુધી એણે આ મારા દર્શનની રાહ જોઈ, પણ હવે તો એ દેહત્યાગ કરવા તૈયાર થયો, એટલે મૈયા મારી સાથે લઈને આવ્યો છું। તો યશોદાજી જ છે, એ તો રાજી થઈ ગયા અને શ્રી ગુસાઈજીથી શ્રવણ કરીને આવ્યો છે, એટલે તો અતિ પ્રસન્ન થયા અને ઠાકોરજીની આરતી ઉતારી અને અંદર લઈ ગયા। પછી તો આપણે સ્નાન કરી અને સાથે જ ભોજન લીધું, જેમ સખા હતા મર્યાદા માર્ગીય દ્વારકાધીશજીના સુદામાજી, અને જેવો એમનો આતિથ્ય સત્કાર કર્યો હતો એવું જ અહીંયા ઠાકોરજીએ આ દક્ષિણના વૈષ્ણવના દીકરાની સાથે કર્યું। સાથે ભોજન લીધું અને સાથે પાછા પોતાની શૈયા ઉપર લઈને સૂતા। પરાકાષ્ઠા કહેવાય। એ જે સ્થાન આપને સાથે એક જ જણનું સ્થાન છે એ છે સ્વામિનીજી, પણ આપ જ્યારે કૃપા કરે સખા ભાવથી
સખ્ય ભાવથી, તો પછી આપ એ સ્થાન પણ એને સાથે રાખી લીધો. એટલે અહીંયા શ્રી હરિરાયજીએ કહ્યું કે અને પછી તો જે ગ્વાલ સાથે જ પાછા સમય થાય એટલે આપ તો ગાયો ચરાવવા માટે નીકળે એટલે એ પણ સાથે લઈને જ જાય એને. અને જે સખાઓ કહે કે આપણે આ ગઈકાલે આ રમત રમ્યા હતા પણ આજે તો આ નવી રમત રમવી છે હો કાના, અને આજે તો આ જગ્યાએ જ જવું છે, આપણે તો અહીંયા બહુ જ આનંદ આવે છે, અહીંયા તો એટલું બધું ત્યાં સુંદર વાતાવરણ છે ને કે આપણે ત્યાં જ જઈશું કાના, અને આપણે આજે ઉજાણી કરવાની છે કાના. આ બધી જ સંવાદને લીલાને સાથે આ પણ હતો. અને આને તો જે થયું અને રાત પડે એટલે પાછો એમની જોડે સૂઈ જાય. એટલે 3 દિવસ સુધી આ લીલામાં સાથે રહ્યો. આ બહુ કહેવાય, કેમ કે આ સાક્ષાત પ્રભુના દર્શન થવા અને પછી જીરવવું એ બંને વચ્ચે ભેદ આવશે આગળ. તા પાછે વા વૈષ્ણવ કે લરી કાકો ફીરી કે ચટપટી લાગી. ચટપટી એટલે હવે એને ફરી પાછા મનમાં એવા ઈચ્છા થઈ कि जो कब घर जाऊं और कब श्री गुसाई जी को लीला के समाचार कहूं. જુઓ આ પણ અલૌકિક ચટપટી છે. પોતાના મા બાપને યાદ નથી આવ્યા કે એ રાહ જોતા હશે, એમને કીધા વગર નીકળી ગયો છું એટલે હવે એમને મારે જઈને આ બધી વાત કરવી છે કે જો મને તો લાભ મળ્યો આવો, એવું વિચાર નથી આવતો. પણ વિચાર શ્રી ગુસાઈજીનો આવ્યો એટલે અલૌકિક જ ગણાય. और कब श्री गुसाई जी को लीला के समाचार कहूं और या वैष्णव के लरिका की दशा तो और ही हो गई. तब श्री ठाकुर जी आप वा वैष्णव के लरिका को उनके घर पहुंचायो. કેટલી વાર લાગે પ્રભુને? એક ક્ષણમાં આપની મંડલીમાંથી સીધો ત્યાં જ પ્રગટ કર્યો દક્ષિણ ભારતમાં. બોલો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય હો. ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી કહે છે, શું કહે તે? जो वह वैष्णव को लरिका अपने माँ बाप को कहे बिना ब्रज को आयो हतो, सो माँ बाप को मन वा लरिका में बहुत हुतो. ताते श्री ठाकुर जी ने वा वैष्णव के लरिका को पाछो घर भेजो. क्यों? जो अब लौकिक वारेन की आसक्ति रहे तब लो वा जीव की नित्य लीला में स्थिति संभवे नहीं. और दूसरो अभिप्राय यह है, जो श्री गुसाई जी के वचन लोक में सत्य करी दिखावने हैं, ताते ठाकुर ने वा वैष्णव के लरिका को अपने घर भेज्यो. હવે શ્રી ગોકુલનાથજી આગળ દર્શન કરાવે છે કે જે પાછો ત્યાં પ્રગટ થઈ ગયો સીધો જ દક્ષિણ ભારતમાં એના ગામમાં. ત્યારે શું ત્યાં થઈ રહ્યું હતું? તો કે શ્રી ગુસાઈજીએ તો ત્યાં મુકામ કરેલો છે એટલે અમુક દિવસ સુધી તો ત્યાં રહેવાના જ છે. એટલે આપનો જે ક્રમ છે એ પ્રમાણે આપ ત્યાં કથા જ કરી રહ્યા હતા. જે વખતે આ ત્યાં પ્રગટ થયો વ્રજનાથી સીધો જ દક્ષિણ ભારતમાં, ત્યારે શું જોયું એણે? श्री गुसाई जी जहाँ कथा करत हते ता समये तहाँ जाई के या वैष्णव के लरिका ने श्री गुसाई जी के दर्शन किए और वैष्णव सब बैठे होते. सो 3 में यहू श्री गुसाई जी को साष्टांग दंडवत करी के बैठ्यो. पाछे श्री गुसाई जी आप कथा कही चुके. ત્યાં સુધી એ મૌન રહ્યો કેમ કે કથા ચાલુ છે, વચનામૃત થઈ રહ્યા છે. तब वा वैष्णव के लरिका को श्री गुसाई जी पूछे, जो तू इतने दिन ते दिसत नाही, सो तू कहाँ गयो હતો? જોયું આપ જ લીલા કરી રહ્યા છે આ બધી. આપ પણ જે પ્રગટ થઈને દર્શન આપ્યા ગાયો સાથે એ આપ જ હતા, પણ આ દ્વિજ તનમાં પ્રગટ થયા છે એટલે કહ્યું કે 3 દિવસથી તું કેમ દેખાયો? આટલા દિવસ, 3 દિવસ નહીં, જતા તો કેટલા બધા દિવસો થાય. तब वैष्णव के लरिका ने श्री गुसाई जी आगे ब्रज की लीला के सब समाचार कहे. सुसुनी के श्री गुसाई जी आप आज्ञा किए
जो पात्र तो छोटो है और दान तो बड़ो भयो है। आ एक वाक्यमां 3 प्रसंगो टूंकमां लईशुं तो ज समजाशे। पात्र तो छोटो है और दान तो बड़ो भयो है। पात्र छोटो है एटले आ जे सगुण साकार व्रजना श्री कृष्णचंद्રના દર્શન એ જીરવવા માટે એમનામાં સામર્થ્ય નથી આ બાળકમાં, એટલે ખરેખર તો આ દર્શન ન થવા જોઈએ, અને જો થઈ જાય છે તો હવે જીરવી નહીં શકે, કારણ કે જે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રનું અલૌકિક સ્વરૂપ છે એ આ ચર્મચક્ષુના દેહથી સાધારણ વૈષ્ણવથી જીરવી શકાતું નથી. અને એની સ્થિતિ કેવી થાય છે તો પ્રથમ ઉદાહરણ, બધા ટૂંકમાં ઉદાહરણ લઈશું. તો પ્રથમ ઉદાહરણ છે રેંડા ઉદંબર. અને એ જે રેંડા ઉદંબર વૈષ્ણવ છે એ આપણા મોડાસાના છે, ગુજરાતના. બાળપણથી જ એમણે વૈરાગી થઈને જીવેલા, એટલે એમને લગ્ન નહોતા થયા અને લોકોની પાસે ભિક્ષા માગે અને જે આવે એનીથી નિર્વાહ કરતા. પછી શ્રી ગુંસાઈજીથી સેવક થયા એટલે શ્રી ગુંસાઈજીએ આજ્ઞા કરી કે તું ભોગ ધરીને જ લેજે મનોમન ગોવર્ધનનાથજીને. પણ એ એટલા ઉત્તમ હતા કે એમને શ્રી ગુંસાઈજીમાં આસક્તિ હતી. પછી શ્રી ગુંસાઈજીથી સન્મુખ થયા એ વખતે એમની ઉંમર પણ 45 પહોંચી ગયેલી, એનાથી વધારે હશે. પછી શ્રી ગુંસાઈજી સાથે શ્રી ગોકુલમાં રહ્યા તો શ્રી ગુંસાઈજીએ એક વખત પૂછ્યું. આપ જ્યારે પૂછે એટલે સમજો કે કૃપા થવાની છે કે તને શ્રી ગોકુલમાં તું આટલા વખતથી રહે છે તો તને કંઈ અનુભવ થયો? હવે આ જાણી ગયો કે આપ કૃપા કરીને આવું પૂછે છે, અત્યારે મને અવસર ઊભો થયો છે, એટલે કહ્યું કે કૃપાનાથ, હજી સુધી તો મને ગોકુલમાં આટલા વખતથી હું રહું છું પણ મને એવું કંઈ અનુભવ થયું નથી, પણ જો આપ કૃપા કરશો તો જરૂર થશે. આ બરાબર સુંદર વિનંતી કરી લીધી. હવે શ્રી ગુંસાઈજીએ આજ્ઞા કરી કે તું કાલે ગોપકૂપ છે ને ત્યાંથી રમણ રેતી થઈને જજે. ના, રમણ રેતી જજે કે એવું કંઈક મને યાદ નથી, બેમાંથી એક, ક્યાં તો ગોપકૂપ અને ક્યાં તો રમણ રેતી, નજીક જ છે એ બંને. ત્યાં જજે, તને કંઈક જોવા મળશે. આટલું બોલ્યા એટલે કેટલું બધું કહેવાય આ તો. અને આ તો જાણી ગયો એટલે આ પહોંચ્યો અને રમણ રેતી પાસે હજી ઊભો છે ત્યાં તો એને ઠાકોરજીની વેણુનો નાદ સંભળાયો. અને એ નાદ કેટલો અલૌકિક હોય, એટલે એનું તો ધ્યાન અને ચિત્ત અને દ્રષ્ટિ એ બધું એ તરફ થઈ ગયું જ્યાંથી અવાજ આવી રહ્યો હતો. અને જેમ દૂર જોયું તો મોર મુકટ છે, પીળું પિતાંબર છે, વનમાળા ગુંજામાળા છે, કર્ણમાં પુષ્પ છે અને હાથમાં મુરલીથી નાદ કરતા સાથે બલદાવજી છે. આ બે આવી રહ્યા છે. આવા દર્શન થયા. પરંતુ એ દર્શનમાં પાત્રતા આ બાળકની તો સાવ નથી, એટલે આ તો દેહ જ છૂટી જશે હમણાં 8-10 કલાકમાં. પણ આમનામાં પાત્રતા તો હતી, પણ એક કારણ એવું હતું, એ પછી આગળ કહું. એટલે એને કારણે પણ એ જીરવી ના શક્યા. એટલે દર્શન તો થયા, છેક નજીક આવ્યા ત્યાં સુધી થયા ઠાકોરજી બલરામજીના, પણ પછી એ જીરવી ના શક્યા એટલે મૂર્છિત થઈને પડી ગયા. એટલે ઠાકોરજી તો શ્રી ગુંસાઈજીની કૃપાથી દર્શન આપ્યા હતા અને થયું કે આ તો દર્શન તો ના કરી શક્યો મારા, કાકાશ્રીની આજ્ઞા થઈ છતાંય. પણ કાકાશ્રીની આજ્ઞા હતી એટલે આપે આપના શ્રી કંઠમાંથી જે માળા હતી એ વડી કરી અને એને આપી. એ પડ્યો તો ત્યાં એની પર રાખી. મને બરાબર એ ભૂલાઈ ગયું છે, પણ ટૂંકમાં એની પાસે આવી એ માળા અને પછી આપ તો પધારી ગયા. હવે આ પછી જે જાણ્યું, મૂળ વાત આવશે ત્યારે લઈશું વિસ્તારથી. અત્યારે વાતમાં શ્રી ગુંસાઈજીની પાસે એને કીધું કે આવું કેમ થયું, મને લાભ કેમ પૂરો ના મળ્યો? ત્યારે શ્રી ગુંસાઈજીએ કહ્યું કે તને બાળપણથી તે વૈરાગ્ય સેવેલું છે, પણ તને આ જે દર્શનમાં જે ખૂટે છે એ તારે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો પડશે. એ પછીનો પ્રસંગ બી એમાંથી જ લઈશું આપણે
કે હજી તો મારી 45 તો થઈ ગયા કે 50 તો થઈ ગયા, હવે મને કોણ કન્યા આપશે, કેવી રીતે આ ગ્રહસ્થાશ્રમનો અનુભવ કરીશ? તો પછી શ્રી ગુસાઈજીએ જે આજ્ઞા કરી કે અમારા આશીર્વાદ છે, તો પછી બધું ગોઠવાઈ ગયું. ઘેર પહોંચે પહેલાં તો કન્યા સામેથી મળી, આ પછીની વાત છે. પણ આ પ્રસંગમાં પાત્રતામાં સાધારણ કચાશ હતી એટલે એમનો દેહ ના છૂટ્યો, પણ એ મૂર્છિત થઈને પડી ગયા. આ દર્શન એટલા દુર્લભ હોય છે. બીજો પ્રસંગ, શ્રી ચતુર્બુદ્ધદાસજી, કુંભનદાસજીના પુત્ર ચતુર્બુદ્ધદાસજીના પુત્ર રાઘવદાસજી. તો એ રાઘવદાસજી એ ત્યાં જ રહેતા ને, જમનાવતા ગામ, જે એમના પૌત્ર થયા કુંભનદાસજીના. તો એમને એક વખત વ્રજમાં ખેલી રહ્યા છે ઠાકોરજી સ્વામિનીજી, એવા દર્શન થયા. હોળી ખેલ, જો ભૂલતો ના હોઉં તો. તે દર્શન થતાની સાથે એમણે જે ગાવાનું ચાલુ કર્યું, લીલાનું દર્શન, કેમ કે એમનામાં બી આ બધું હોય જ ને, કુંભનદાસજી, ચતુર્બુદ્ધદાસજી એટલે આપના, એટલે એ પણ ગાવા લાગ્યા એ પદ દર્શન કરીને, જે થઈ રહ્યું છે દર્શન એનું. પણ એ પૂરું ના કરી શક્યા, એ પહેલાં તેમનો દેહ છૂટી ગયો. એટલે આ જે આપણે એમ માનીએ કે કેવું સરસ કહેવાય કે જો દર્શન થયા, કેટલા ભાગ્યશાળી, આપણે તો એવું વિચારીએ. પછી વૈષ્ણવો જઈને શ્રી ગુસાઈજી પ્રભુના જ્યેષ્ઠ લાલન શ્રી ગિરધરજીને વિનંતી કરી કે કૃપાનાથ આવું થયું, ચતુર્બુદ્ધદાસજીના પુત્રને દર્શન થયા, પણ એમણે જે શરૂઆત કરી પદ રચવાની, પણ પછી એ તો પૂરી પણ ના કરી શક્યા. એ પછી એવું કહેવાય છે કે એમની દીકરી જે છે રાઘવદાસજીની, ચતુર્બુદ્ધદાસજીની પૌત્રી, એમણે પછી પદ પૂરું કર્યું હતું. પણ આપણે પ્રસંગ એવો છે કે ગિરધરજીએ શું વચનામૃત કર્યા, બહુ ઉત્તમ. ત્યારે સમજાય કે દર્શન કરી લેવા એ પૂરતું નથી, અને દર્શન કર્યા પછી દેહ છૂટી જવો એ શું કહેવાય, એનો જવાબ આપ્યો ગિરધરજીએ. અને શ્રી ગિરધરજીએ કહ્યું, નહીં, હસ્યા મરક. એટલે વધારે આશ્ચર્ય થયું વૈષ્ણવોને કે કૃપાનાથ આપ કેમ આવી રીતે સ્મિત કરો છો? આ પ્રસંગ તો એમને સમજાવો કે આવું કેમ થયું, ને આપ કેમ હસ્યા, એમ આપે સ્મિત કેમ કર્યું આ પ્રસંગ ઉપર? તો જે જવાબ આપ્યો આપશ્રીએ કે આ કોણ છે, કુંભનદાસનો પૌત્ર છે, પણ એનામાં કુંભનદાસ જેટલું સામર્થ્ય કે પાત્રતા હોવી જોઈએ જે પૌત્ર તરીકે, અને ચતુર્બુદ્ધદાસ એ પણ કેવા સામર્થ્યવાન કે જન્મે ઠાકોરજી સાનુભાવ બતાવે એટલે કેવો પ્રત્યક્ષ જ આપ એમની સાથે થઈ જતા. તો આ એમનો પૌત્ર થઈને આવો, એમ આટલું બધું એમનું સ્તર નીચું ગણ્યું પાત્રતામાં શ્રી ગિરધરજીએ, કે એ દર્શન જીરવી જ ના શક્યો. એના દાદા એમ કરીને કહ્યું આપે શ્રી ગિરધરજીએ કે એના દાદા કુંભનદાસજી તો કેવા હતા સામર્થ્યવાન, કે ઠાકોરજી પ્રગટ થાય, લીલા કરે, એ લીલાનો એ પદ રચે અને લોકોને પણ લાભ આપ્યો. નહીં જો એ પદ ના રચ્યા હોત તો ઠાકોરજીની આ લીલાઓ જે છે માખણ ચોરીની કે જે પણ વ્રજની નિકુંજની, એ બધું કેવી રીતે બીજા વૈષ્ણવ સુધી પહોંચી શકત. એટલે આવા સામર્થ્યવાન હતા કુંભનદાસજી, ચતુર્બુદ્ધદાસજી. પણ આ તો પાત્રતા જ એટલી ઓછી થઈ. ઓછો પાત્ર શબ્દ છે ને જે શ્રી ગુસાઈજીનો, એ અહીંયા પણ એટલે જ આ સમાધાન થાય એટલા માટે જ મેં લીધું કે ઓછો પાત્ર એટલે શું. પછી નારાયણદાસ કાયસ્થ હતા, નારાયણદાસ દિવાન, એ તો નાવમાં ચાલ્યા હતા, અને સામે નાવ જોઈ એટલે કહી રાખેલું શ્રી ગુસાઈજીએ કે એને પકડી રાખજો, નહીંતર આ પડી જશે પાણીમાં, પ્રાણ છોડી દેશે, એટલે પકડી રાખેલા. અને પછી જ્યારે સન્મુખ થયા અને ચરણમાં માથું મૂકીને તો શરીર છોડી દીધું. પછી એમણે ફરી આપે વેદ મંત્રનો ઉચ્ચાર કરી, લીલા કરીને એમને જીવતા કર્યા. પછી કહ્યું કે હજી તો તમારી ઘણી સેવા લેવાની છે અમારે. તો આ પણ એવું છે કે શ્રી ગુસાઈજી જ્યારે આ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના સ્વરૂપથી દર્શન આપતા, તો એ પણ જીરવવા અઘરા પડી જતા નારાયણદાસ દિવાન જેવા વૈષ્ણવને. એવા બી અનેક પ્રસંગો છે, આ તો એક જ લીધું મેં, પણ આવા અનેક છે કે જેમાં પેલો હતો પુષ્પોની માળા કે કરમાઈ જશે, તો એ ચિંતા તાપ થયો તો શ્રી ગુસાઈજી સામે ઘોડે સવારી કરીને સામે આવ્યા, અને એ માળાજી આપે આપનું મસ્તક ઝુકાવ્યું આ વૈષ્ણવ પાસે, નિષ્કિંચન હતો, અને એની માળાજી આપે લીધી.
અને પછી આપ ઉતર્યા ઘોડા ઉપરથી નીચે, અને પછી આ એમના ચરણમાં પડ્યો ને તો શ્રી ગુસાઈજી જાણી ગયા કે આ તો હવે છોડી દેશે દેહ. એટલે શ્રી ગુસાઈજી એના કાનમાં અષ્ટાક્ષર કહ્યા કે કંઈક કહ્યું, અને પછી એ જાગ્યો અને પછી એમ કહ્યું કે આવું કરવાનું, આવું કરીશ તો મારું આ લોકો શું વાતો કરશે કે આવી રીતે દેહ છોડી દીધો, તારે તો સેવા કરવાની છે. પછી જરા સાથે રાખ્યા ફૂલ મંડળીની સેવામાં, ફૂલઘરની સેવામાં. આવા પણ અનેક પ્રસંગો છે કે જેમાં દર્શન જીરવવા એ બધા માટે નથી. અને હમણાં જ પ્રસંગ બન્યો જે અહીંયા રાજસ્થાનમાં મેવાડમાં ગોવર્ધનનાથજી શ્રીનાથજી અત્યારે નિત્ય નૂતન નવીન લીલા કરી જ રહ્યા છે. તો ત્યાં પ્રસંગ હમણાં જ થોડા વખત પહેલાં બન્યો છે. એ હરિરાયજી મહાપ્રભુજી રચિત જે ગોવર્ધનનાથજીનું શ્રીનાથજીનું ચરિત્રનું પુસ્તક છે એમાં છે, જેમાં એક નવો અધિકારી બન્યો, અને જે જ્યારે પેલા ભીતરિયાજી સામગ્રી સિદ્ધ કરવા માટે જે લેવા આવે સામગ્રી વિશે, કાચી સામગ્રી, એ કામ આપવાનું આ કરતો. અને પછી એને ખબર પડી કે આજે મારી પાસે આ સામગ્રી વધારે કેમ માગે છે, રોજ કરતાં બમણી. એટલે એણે એમ કીધું કે ના, હું તો નહીં આપું, મારાથી કેવી રીતે અપાય, આ તો ઠાકોરજીનું છે, તમે ડબલ માગો છો, કંઈક દાળમાં કાળું છે, આવી સંશય કર્યો. હવે આ જે વાત હતી એવી હતી કે શ્રી ગુસાઈજી આ પ્રણાલિકા બાંધી હતી કે જ્યારે પણ બીજે દિવસે મોટો ઉત્સવ હોય તો એ ઉત્સવના દિવસની અંશખડી અને બીજી જે સામગ્રી જે છે એ આગલા દિવસે સિદ્ધ કરી લેવી, તો બીજે દિવસે અવેર ના થાય. જે ક્રમ છે એમાં ઉત્સવ પણ સુંદર થાય અને ઠાકોરજીને સમયમાં અવેર ના થાય. તો એણે તો ના આપ્યું. હવે આ બધા વિચારે ભીતરિયાજી કે ના, આ તો બચારો ભોળો છે, નવો છે, અત્યારે જો કંઈક ફરિયાદ કરીશું ને તો આને કાઢી મૂકશે. એટલે એને કંઈ કહેવું નથી, આપણે આપણી રીતે વહેલા ઉઠી જઈશું. અધિક વહેલા ઉઠવું પડે. હવે આ તો જે ઉઠતા હોય 5 વાગે એને બદલે 3 વાગે ઉઠવું પડે એવી સ્થિતિ થઈ ગઈ. પણ એનો ભાવ સુંદર હતો કે આ છે સારો ભંડારી, ભોળો છે, ભંડારી હતો, અધિકારી નહીં, ભોળો છે. હવે એને જો ફરિયાદ કરીશું ને આપણે કે નથી આપતો તો કાઢી મૂકશે, એના કરતાં આપણે વહેલા ઉઠીને કરીશું. આવું વિચારી અને એ લોકો સૂઈ ગયા. પણ જે ને શ્રી ગુસાઈજીના વચન કોઈ ઉથાપે ને એટલે ગોવર્ધનનાથજીથી રહેવાય નહીં. એટલે આપે એ વખતે વર્ણન આવે છે, જે હરિરાયજીએ આ પુસ્તકમાં વર્ણન કર્યું છે કે લાલ વસ્ત્રો, લાલ છડી, લાલ પાગ, અને આ જ્યાં આ ભંડારી સૂતો હતો ત્યાં લાકડી આમાં સ્પર્શ કર્યો અને આપની મધુર વાણીથી કહ્યું કે અમુક ઉઠ, તે કેમ ના આપ્યું, અમારો ઉત્સવ હતો આવતીકાલે, અને આ પ્રણાલિકા તો અમારા કાકાશ્રીએ પ્રગટ કરેલી છે કે ઉત્સવ હોય તો આગલે દિવસે અધિક સામગ્રી કરી લેવી. તો તું કોણ આની ના પાડવાવાળો? આવું આટલા આપના મુખથી આટલું બોલ્યા, પણ આપના વચનમાં તો કેટલી મધુરતા હોય. અધરમ મધુરમ નયનમ મધુરમ, તો વાણી કેવી હોય આપની. એટલે આ વચન શ્રવણ કરતાં આંખ ખુલી અને જોયું, અને એ રૂપ જોતાની સાથે એને એમાં પાત્રતા નહોતી પણ મળ્યું અધિક. એટલે દર્શન અને વાણી બંનેને કારણે એ ઊભો થઈને જેમ રસખાન ઠાકોરજીના દર્શન કર્યા પછી એમને પકડવા અને પોતાની બાહોમાં ભરી લેવા માટે દોડેલા, એવી રીતે આ દોડ્યો. અને આ જ શ્રીનાથજીનું મંદિર રાજસ્થાન મેવાડ નાથ દ્વારા, એ મંદિરની અંદર જ દોડ પકડ ચાલી. અને ત્યાં ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા ગર્ભગૃહમાં જઈને. અને એ જે ગર્ભગૃહનો જો ચોકીદાર હતો એ કોઈ રાજપૂત કે ક્ષત્રિય હતો. એને કીધું કે તું શું ધ્યાન રાખે છે, આ કોઈ બહારથી આવ્યો છે ને આ કોણ છે? મને આવી રીતે કીધું કે આ સમયસર થાય એટલા માટે તો અધિક સામગ્રી આપવી જોઈએ. પણ એ હતો કોણ? એનાથી તો મને એવું થયું છે કે હવે એને હું એક વખત દર્શન નહીં કરું અને એને મારી બાહોમાં નહીં ભરી લઉં ત્યાં સુધી મને જ ચેન નથી. એટલે આ કહે છે કે ના, એવું કોઈ આવ્યું નથી. તો જો તપાસ તો કર. પેલો અંદર ક્ષત્રિય તપાસ કરવા ગયો, એને ખબર નહીં કે આ સાક્ષાત પ્રભુએ લીલા કરી છે. એટલે આઈને કહ્યું કે ના ના, એવું કોઈ નથી આવ્યું. ને બસ એ જ વખતે આ મૂર્છિત થઈને પડ્યો અને આ જ કહેવા લાગ્યો કે મને એક વખત તું મળ અને મને એક વખત તું છાતીએ લગાડી લેવા દે. આમ રટણ ચાલુ કર્યું.
તત્કાલિંગે તિલકાયતજી વલ્લભકુલ બાલક બિરાજતા હતા. એમણે જાણી લીધું કે આને પણ પાત્રતાથી વધારે કૃપા થઈ ગઈ જે જીરવી નહીં શકે, એટલે એમને એક ઓરડામાં રાખ્યા, ત્યાં સેવકો રાખ્યા આપના બીજા, અને એ અમુક જ દિવસમાં દેહ છોડીને લીલામાં પ્રવેશ કરી ગયો. એવું જ અહીંયા થઈ રહ્યું છે કે આજે શ્રી ગુંસાઈજી જ્યાં કથા કરી રહ્યા હતા ત્યાં જઈને કથા પૂરી થઈ પછી દંડવત કર્યા ત્યારે શ્રી ગુંસાઈજીએ કહ્યું કે તું ઇતને દિન તે દિશત નહીં, શું તું કહાં ગયો હતો? तब वह वैष्णव के लड़िका ने श्री गुंसाई जी आगे ब्रज की लीला के सब समाचार कहे। सो सुनी के श्री गुंसाई जी आप आज्ञा किए, जो पात्र तो छोटो है और दान तो बड़ो भयो, सो या पात्र में ठहरेगो नहीं। ता पाछे वा वैष्णव के लड़िका की प्रातःकाल देह छूटी, तब लीला में जाय के प्राप्त भयो। ताते व्रज है सो अलौकिक है, या में कछु संदेह नाही है। जो वैष्णव होई सो सर्वथा संदेह नाही करे। जो यह नित्य लीला ब्रज की सदैव है, जो कृपा अनुग्रह ते दृष्टि आवे। सो श्री ठाकुर जी आप श्री गुंसाई जी की कहानी ते दैवी जीवन के ऊपर कृपा करत है। सो वह वैष्णव को लड़िका श्री गुंसाई जी को ऐसो परम भगवदीय हतो, जो जाको श्री ठाकुर जी आप कृपा करी के साक्षात दर्शन दीने। ताते इनकी वार्ता को पार नाही, सो कहाँ ताई कहिए। આ પ્રસંગમાં એના મા બાપ વૈષ્ણવ હતા એટલે એમને કોઈ આઘાત લાગવાનો પ્રશ્ન નથી. અને આપ તો શ્રી ગુંસાઈજીથી સેવક થયેલા હશે મા બાપ પણ, એટલે એ વખતના જે વૈષ્ણવો હતા એમના વિશે આપણે શું વર્ણન કરી શકીએ, પણ એટલું સમજી શકીએ કે આ બંને વૈષ્ણવો હતા માતા પિતા, એટલે એમને આ જે ઘરમાં પ્રસંગ છે એનો ઉત્સવ મનાયો હશે. પણ લૌકિક જે હોય તો એમને શું મનમાં સ્થિતિ થાય, તો એ પ્રસંગ માટે જે પેલો પ્રસંગ છે કાશીનો જે વૈષ્ણવનો, કે જે પહેલાં તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીથી સેવક હતો અને નામ હતું એનું જલદરિયા, નામ હું ભૂલ્યો છું. તો એ જલદરિયા હતો, શ્રી નવનીત પ્રિયજીનું જલ ગાગર ભરીને લાવે યમુનાજીનું, એ સેવામાં હતો. અને જેમના ગોદીમાં બેસીને તો પરમાનંદ દાસને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા, આમની જ ગોદીમાં, કેમ કે આ સાંભળવા ગયા હતા એમના કીર્તન, એ નિમિત્ત બનાવવા માટે. તો એવા એ વૈષ્ણવ કે જેમને સાનુભાવ પણ જતાવતા ગોવર્ધનનાથજી, એવા એ જલદરિયા. પણ એક વખત સંઘ આવ્યો ગુજરાતથી, બધાને પ્રસાદ લેવડાવવામાં, અક્કાજીએ પણ પીરસવામાં આપ સેવામાં આવ્યા વૈષ્ણવોની, અને એનામાં કંઈક ઘી ઓછું પીરસ્યું એટલે એને મનમાં જે ભાવ થયો કે હું તો મારા ખભા ઉપર આટલા ગાગર લાયથી ભરી ભરીને હું સેવા કરું જળની, અને મને જ ઘી ઓછું. અને મનમાં કીધું પણ ઠાકોરજી તો અંતર્યામી, એટલે એ દિવસથી સાનુભાવ બતાવવાનો બંધ કર્યો અને દેહ છૂટ્યું. એટલે એને કાશીમાં શૈવી ઘરમાં જન્મ થયો, અને એ પણ પૂર્વજન્મની એને સ્મૃતિ રહી, મહાપ્રભુજીથી સેવક થયેલા હતા. અને દૈવી જીવનો તો અંગીકાર છે જ, ગમે તેવા અપરાધો કરે 3 જન્મથી વધારે તો એને અપરાધનું ફળ નથી મળતું. એટલે એને બીજા જ જન્મે એને એટલી ખબર પડી ગઈ કે હું તો મહાપ્રભુજીનો સેવક હતો ને હું તો ગોવર્ધનનાથજીની સેવામાં, નવનીત પ્રિયાજીની સેવામાં હતો જલદરિયાની, અને અત્યારે આ ઘરમાં પડ્યો છું. જે શૈવી હતા પતિ પત્ની, ઘરમાં ઘીના ભંડાર ભરેલા હતા, કારણ કે ઘી ઘી કરતો બોલ્યો હતો ને જેમ તેમ, એટલે. પણ હવે એ તો કશું લીધું નહીં, અને દર વર્ષે એક વખત બોલે, જ્યારે ઉત્સવ આવે જન્મનો ત્યારે બોલે શ્રી વલ્લભ, બીજા વર્ષે બોલ્યો શ્રી વિઠ્ઠલ, ત્રીજા વર્ષે બોલ્યો શ્રી યમુનાજી, એમ શ્રી શ્રીનાથજી, એમ કરીને પછી ખબર પડી કે આ તો કોઈ અલગ જીવ મારા ઘરમાં આવ્યો છે, છુટકારો મેળવવો હોય તો એ કે કરવું પડશે. છેવટે એણે કીધું મને ગોકુલ લઈ જાઓ, અને ત્યાં ફરી બ્રહ્મસંબંધ થયો, દેહ છૂટ્યો,
અને પછી આ મા બાપ બોલ્યા કે અમને તો ભોગવતાય ના આવડ્યું, મારા ઘરમાં આટલું બધું સુખ છે અને આ તો ચાલ્યો ગયો. બસ આ જે દૈવી જીવનના ત્યાં લીલામાં જાય તો મા બાપને આ ભાવ થાય કે મારો છોકરો તો લીલામાં પહોંચ્યો, પણ જે દૈવી નથી મા બાપ એને એમ થયું કે અરે ભોગવતાય ના આવડ્યું, અમારા ઘરમાં તો આટલું બધું હતું. આવતીકાલે 41મી વાર્તા પ્રસંગ શ્રી गुसाई को सेवक अदना एक गरीब ब्राह्मण मथुराजी में रहतो, તેમની વાર્તાનો પ્રસંગ આવતીકાલે આવશે, જેમાં ખૂબ આનંદ આવશે એવો પ્રસંગ જે હું કાયમ વાત કરું છું. ગુલાબ દાસમાંથી ગુલાબ ખાન થયો અને જેને કોડ નીકળ્યો હતો એ બ્રાહ્મણને આજ્ઞા કરી શ્રી ગુસાઈજીએ કે તને ત્યાં મટી જશે, જઈને ભગવત સ્મરણ કરી લેજે. એ પ્રસંગ આવતીકાલે આવશે. પણ એમાં જે કોડ થયો એનું કારણ લીલામાં એમણે શું ભૂલ કરી હતી, એ તો એટલો બધો આનંદ આવે એવો પ્રસંગ છે કે ઠાકોરજીએ જે પ્રગટ લીલા હતી અને ઠાકોરજીએ કીધું કે તું આય, હું આ જગ્યાએ તારી રાહ જોઉં છું. આવો આ એક જ પ્રસંગ છે જેમાં ઠાકોરજી સામેથી ગોપીને કે જે તું આય, તારા વગર મને નથી ગમતું, તારી જે રાહ જોઉં છું, તો આપણે આનંદ કરીએ. તો આ એવી વખતે કંઈક અહંકાર કરે છે અને જતી નથી, અને 2 વખત 3 વખત કેવડાવે છે અને પછી એ અપરાધથી એને કોડ થાય છે આ ભૂતલ પર. બહુ સુંદર પ્રસંગ આવશે, આવતીકાલે આવશે. હરિરાયજી મહાપ્રભુજીના શિક્ષાપત્રમાં અમૃતનો ભંડાર ભરેલો છે, એમાંથી આપણે આચમન કરી રહ્યા છીએ. જે ગઈકાલે શ્લોક ગયો 11-12, એમાં જે મેં વિવેચન ન કર્યું, પણ હવે આ જે વાત છે એના માટે વિવેચન અત્યારે આવશ્યક છે. કારણ કે એમાં જે 12મા શ્લોકમાં કહ્યું કે શ્રી કૃષ્ણની સેવા કોઈ ફલ પ્રાપ્તિ અર્થ કે કોઈ ભોગ સિદ્ધિ અર્થ કે કોઈ પ્રતિષ્ઠા માટે કરવાની નથી. એટલે એ તો શબ્દાર્થ થયો શ્રી હરિરાયજી કૃત શ્લોકનો. પણ શ્રી ગોપેશ્વરજી પ્રભુએ જે વૈષ્ણવો માટે આજ્ઞા કરી છે વિવેચનમાં, એ બહુ વિશેષ મહત્વની છે. પાછળથી મેં એને વાંચ્યું તો સમજાયું કે આ જરૂરી છે આજે ચર્ચા કરવી આની, કે અહીંયા એ ભાવથી સેવા નહીં કરવી કે મને વૈષ્ણવ ગણીને માન આપશે, દ્રવ્ય આપશે, એવો લોભ મનમાં ન રાખવો. તેમજ પ્રતિષ્ઠા મોટાઈ પ્રાપ્ત કરવા પણ સેવા ન કરવી. પૂર્ણ નિષ્કામતાથી સ્વધર્મ સમજી અને કૃષ્ણ સેવા નિરંતર કરવી. એટલે વૈષ્ણવતા વેચવી નહીં. એક વાક્યમાં કહેવું હોય તો આવું કહી શકાય. તો વૈષ્ણવતા વેચવી નહીં એ પુષ્ટિ માર્ગમાં વારંવાર કહેવામાં આવે છે. કેમ કે એ જ્યારે વૈષ્ણવતા વેચાઈ જાય છે એટલે કે એના વિશે કંઈ દ્રવ્ય લેવાઈ જાય કે પોતાનો લાભ ખાટી લે, કે માનો કે એવું કંઈ નહીં કે દ્રવ્ય, પોતાની પ્રતિષ્ઠા, પોતાની સિદ્ધિ, પોતાનું નામ એ બધે થઈ જાય. એ ભાવથી પણ જો કોઈ વૈષ્ણવતાનો ઉપયોગ કરે તો એ ના પાડી. કેમ કે આ એ અલૌકિક કૃપા છે જે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ ખુલ્લા ચરણે આપે સીવેલા વસ્ત્ર વગર શિયાળો ઉનાળો ચોમાસું ઋતુ જોયા વગર આપે આ કૃપા વિચારી છે. તો એ જે ગરિમા છે આપણા મૂળ ગુરુની, એને ખંડિત ન થવા દેવી જોઈએ. એટલે અહીંયા જે હવે પ્રસંગ આવી જ રહ્યો છે, આપણા વૈષ્ણવોના જે પ્રતિનિધિ છે એ દામોદરદાસ હરસાણીજી છે. વસંત પંચમીના આગલા દિવસે એમનો પ્રાગટ્ય દિવસ છે, જે દિવસે ત્યાં પ્રગટ થયા હતા. પણ પછી તો એમને 10 જન્મનો અંતરાય છે. તો આ પ્રસંગ તો જાણીએ જ છીએ આપણે કે જે ગોવર્ધન તલેટીમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજી દામોદરદાસ હરસાણીજીની ગોદીમાં આપનું મસ્તક ધરી અને સૂઈ રહ્યા હતા. એ જ વખતે ગોવર્ધનનાથજી આપ ઉપર જે મંદિર છે એમાંથી સર્વોદ્ધારક સ્વરૂપમાંથી ભક્તોદ્ધારક સ્વરૂપ પ્રગટ કરી અને રૂમઝૂમ પગમાં જે નૂપુર હતા એનો અવાજ કરતાં કરતાં રૂમઝૂમ કરતાં કરતાં વલ્લભથી તો એમને એટલી પ્રીતિ છે કે વિચાર્યું પણ નહીં કે અત્યારે વલ્લભ પોઢી રહ્યા છે તો એમની નિદ્રા બગડશે, તો એવું પણ ના વિચાર્યું. એટલી પ્રીતિ છે આપને, એટલે આપ તો ચાલ્યા આવ્યા. પણ હવે સેવક ધર્મમાં દામોદરદાસ હરસાણીજીનો ધર્મ તો એવો હતો કે એમના સ્વામી એવા શ્રી વલ્લભની ઊંઘ બગડે એટલે આપે હાથ દૂરથી કર્યો અને કહ્યું કે ત્યાં જ રોકાઈ જાઓ, ઈશારો કર્યો, જેથી વલ્લભની ઊંઘને નિદ્રાને ખલેલ ના પડે. અને આ લીલા પણ આ
બંને કરી છે વલ્લભ અને ગોવર્ધનનાથજીએ, કેમ કે તો જ આ શ્રાપ આપી શકાય અને શ્રાપ પણ આપણા વૈષ્ણવ માટે કલ્યાણરૂપ સાબિત થાય. એટલે પછી તો જાગ્યા અને કહ્યું કે અરે આપ ત્યાં કેમ ઠાડા છો, બધી લીલા જ છે સમજજો. તો ગોવર્ધનનાથજી કે આ તમારા સેવકે મને રોકી લીધો. અને પછી તો મહાપ્રભુજી ખીજ્યા અને કીધું કે ગોવર્ધનનાથજીને તે રોક્યા, જા તને 10 જન્મનો અંતરાય પડશે લીલામાં આવતા પહેલા. એટલે કે નિત્ય લીલામાં આપ તો પહોંચી ગયા, પછી ભલે આપ બીજો અવતાર લઈને આવ્યા છો ગોકુલનાથજીનો, અને ત્રીજો અવતાર એ જ વખતે લઈ લીધો હરિરાયજી મહાપ્રભુજીનો, આપને કોણ રોકે. પણ નિત્ય લીલામાં 10 જન્મનો અંતરાય એવું કહ્યું ત્યારે મારા મનમાં એક એવો સંશય ચાલ્યો, એટલે મારાથી રહેવાયું નહીં. એટલે મેં એક આચાર્ય બાલકને વિનંતી કરી કે મને એ સમજવું છે, જો આપ કૃપા કરીને સમાધાન કરો તો, કે જે દિવસે આવી રીતે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ દમલાજીને 10 જન્મનો અંતરાય કહ્યો, ત્યારે દમલાજીને હૃદયમાં શું ભાવ થયો હશે? આનંદ થયો હશે કે શોક થયો હશે? આવો પ્રશ્ન જ્યારે મારા હૃદયમાંથી પ્રગટ થયો ત્યારે ખરેખર કહું ને વૈષ્ણવો, તો આ પ્રશ્ન મારો જે આચાર્ય બાલકનું નામ નથી લેતો કારણ કે એ મારી મર્યાદા છે, મારા હૃદયમાં જે આ પ્રશ્ન થવો એવો અસમંજસવાળો આ પ્રશ્ન છે કે એ પછી મને પણ મનન કરતાં એમ થયું કે ના, આ પ્રશ્ન મારો નથી, આ તો સાક્ષાત દામોદર દાસજી હરસાનીજી જ મારા હૃદયમાં બેસીને આવું પૂછી લીધું. બોલો દામોદર દાસ હરસાનીજી કી જય. અને જવાબ પણ બહુ સુંદર મળ્યો મને જે તે આચાર્ય બાલકથી, બહુ સુંદર. એ જે તરત આપ મુખમાંથી બોલ્યા એ જ સેકન્ડે બોલ્યા, હો, અરે અમે બેઠા છીએ ને, આ હા હા. ત્યારે તો એ પ્રશ્ન હું સમજી શક્યો કે આપ કહે છે કે અમે બેઠા છીએ. પછી હું સમજી શક્યો કે આ પ્રશ્નમાં શું કહેવા માગતા હતા દામોદર દાસજી. દામોદર દાસજી મારા હૃદયમાં બેસીને એવું કહેવા માગતા હતા કે મારું 10 જન્મનું અંતરાય થવું એ શોક છે કે હર્ષ છે? તો આમાં 2 અર્થ થયા. શોક ક્યારે? કે જ્યારે દામોદર દાસ હરસાનીજીનું અસ્તિત્વ હવે એની જરૂર નથી ભૂતલ ઉપર, એટલે કે વૈષ્ણવોની અવહેલના થવી વલ્લભકુલથી, નાદ સૃષ્ટિથી બિંદુ સૃષ્ટિથી નાદ સૃષ્ટિની અવહેલના થવી, એટલે એમ કે એ કૃપા છે. ખરેખર એ પણ તમને કહું વૈષ્ણવો, આ પણ લીલા છે. જેમ કે અત્યારે મહાપ્રભુજી અવહેલના કરી દીધી દામોદર દાસ હરસાનીજીની કે જા તારે 10 જન્મનો અંતરાય થાય, પણ છે શું વાસ્તવિકમાં? કૃપા છે. કેમ? તો કે 10 જન્મમાં એ વૈષ્ણવોના દુઃખનું નિવારણ કરશે. એટલે વૈષ્ણવોની સેવા મળવી એ ખરેખર બહુ ઉત્તમ કૃપા છે આચાર્ય ચરણ મહાપ્રભુજીની. એટલે બહુ સુંદર વાત કહેવાય. પણ જુઓ, એ સમય પૂરો થઈ ગયો. જેમ કે આપણે જાણીએ છીએ કે શ્રી ગોકુલનાથજીએ જે કુલે સિદ્ધ કરી અને પરમાનંદ સ્વામી જે હતા નામધારી વૈષ્ણવ, અને જે માગ્યું હરિરાયજીની ઈચ્છાથી કે માર્ગની સ્થિતિ વધે ને, એ સ્થિતિ પૂરી થઈ ગઈ 1988, 89, 90માં. એટલે હવે જો કૃપા કેવી વિચારે છે વલ્લભકુલ બાળકો કે વૈષ્ણવોને હવે ના પાડે છે. અમુક જગ્યાએ તો બ્રહ્મ સંબંધે બંધ કરી દીધા છે, નથી આપતા હવે. એ લોકો એટલે જ નહીં આપતા હોય કે ભાઈ માર્ગની સ્થિતિ પતી ગઈ છે, નથી જ આપતા આજની તારીખમાં ઘણી જગ્યાએ. ભલે ને એમનું જે હશે કારણ, પણ વાત એ છે કે ત્યારે એ આજ્ઞા કરી કે 10 જન્મનો અંતરાય છે, ત્યારે એ પણ કૃપા હતી. અને આજે જ્યારે વૈષ્ણવોનું મહત્વ ખતમ થયું છે એવું જ્યારે વર્તન થઈ રહ્યું છે, વૈષ્ણવો માટેનો ભાવ પણ નથી રહ્યો આચાર્ય બાળકોમાં, કે પબ્લિક શબ્દ યુઝ થાય છે. જ્યારે પણ એમ થાય ને કે આજે કથામાં તો બહુ પબ્લિક આવી હતી, વૈષ્ણવ શબ્દ પણ યુઝ નથી થતો, અને બહુ સુંદર મનોરથ થયો એવો શબ્દ પણ નથી રહ્યો. હવે તો પ્રોગ્રામ જ થાય છે, બધા પ્રોગ્રામ બહુ સરસ થયો, અને પબ્લિક તો બહુ જ આવે છે. પબ્લિક તો એટલી બધી પબ્લિક આવે છે. આ જે છે એમાં હવે કૃપા છે. આમાં ક્યાંય મારો મનમાં એવો ભાવ નથી કે દ્વેષ છે. આવું શા માટે? વૈષ્ણવોનો અવહેલના શા માટે? ત્યાં સુધી કે એક વલ્લભનાથ બેઠકજી માટે કોઈ કાર્યની જરૂર પડી કે જે જવાબદાર માણસ બેસે તો સારું. પણ શ્રી ગુસાઈજીએ શીખવાડ્યું છે કે કોઈ દિવસ લેણદેણની વાત કરવી હોય તો વ્રજવાસી જે રાખતા હતા આપની પાસે પગાર આપીને, એવી રીતે રાખવા માટે વાંધો નહીં, પણ વૈષ્ણવોનો ઉપયોગ ન કરવો જોઈએ. પણ કર્યો છે.
અને એ વૈષ્ણવને રોક્યો, અધેડ ઉંમર હતી એની, અને એ ત્યાં ગયો પણ ખરો. બેઠકજીની સેવામાં હજી શરૂ નથી થઈ શકી, પણ એના કાર્ય માટે ગયો પણ ખરો. પણ એ ગયા પછી એનું સ્વાસ્થ્ય એટલું કથળી ગયું છે કે એ જ્યારે પાછો આવ્યો અને બહાર જ ઊભો છે અને અંદર એને આવવા પણ ન દીધો. એમના વચ્ચે જે રહેલા હતા વૈષ્ણવ, જેમણે આ બધી જવાબદારી આચાર્ય બાલકની આજ્ઞાથી સંભાળી હતી, જે બધું મેનેજમેન્ટ કરે છે, એણે એને અંદર પણ ના આવવા દીધો. એક વખત એને જરૂર પડી હતી, અને વૈષ્ણવ છે તો વધારે સારું ભાવ ઉત્તમ હતો આચાર્ય બાલકનો, કે એને ત્યાં સામે મોકલી દઈએ. બહુ દૂર છે આપણા ગુજરાતથી, તો બહુ દૂર. ત્યાં મોકલી તો દીધો, ત્યાં એ બચારા થઈ નથી શક્યું હજી કશું, પણ ત્યાં રહ્યો તો ખરો 5-6 મહિના કે જે પણ પછી એનું સ્વાસ્થ્ય ખતમ થઈ ગયું, બહુ જ બધી રીતે કથળી ગયો, અને છતાંય આવ્યો સન્મુખ થવા, પણ ત્યાં જ રોકી લીધો બહાર જ. જે તે જવાબદાર વ્યક્તિએ, એ પણ વૈષ્ણવ છે, ટ્રસ્ટી છે, રોકી લીધો એને ત્યાં, અંદર સન્મુખ પણ ના થવા દીધો. તો હવે અહીંયા તો આ સ્પષ્ટ થાય છે, મહાપ્રભુજીના શ્રી અંગની સૃષ્ટિ છે, વૈષ્ણવ છે, એની સાથે લેણ દેણ તો નહીં કરવું જોઈએ. અને લેણ દેણ કરો છો તો એના માટે મળે છે માણસો જે પૈસાથી કામ કરનારા, પણ વૈષ્ણવ ના હોવો જોઈએ. એટલા માટે વ્રજવાસી રાખતા હતા શ્રી ગુસાઈજી. બાકી જે પ્રેમથી વિનંતી કરે પછી ખવાસ તરીકે રખાય. પણ બિંદુ સૃષ્ટિનો મહિમા અને પાવર એટલો બધો છે કે નાદ સૃષ્ટિનો જીવ જો એમની સાથે રહેવાનું ઈચ્છે તો રહી ના શકે, કેમ કે એટલું સામર્થ્ય એનું ન હોય. અને પછી જો રાખવા જાય તો આજે તો આજકાલ તો ખવાસોને પણ એટેક આવેલા મેં જોયા છે, કે જેને બધી નળીઓ બ્લોક નીકળે. હવે ખવાસની આ સ્થિતિ. અને ત્યાં સુધી મેં જોયું છે કે બહુ નજીક જે રહેવાવાળા છે બિંદુ સૃષ્ટિની, એ નાની નાની ઉંમરે દેહ છોડી રહ્યા છે. એટલે હું તો એમ જ કહીશ કે વૈષ્ણવોએ આચાર્ય બાળકોથી સન્મુખ રહેવું, આચાર્ય બાળકોના ચરણ સ્પર્શ કરવા, આચાર્ય બાળકોથી વિનંતી કરીને પોતે પોતાના સમાધાન માટે કંઈ પણ કહી શકે, લૌકિક પણ સિદ્ધ કરવું એ પણ આચાર્ય બાળકોની ફરજમાં આવે છે વૈષ્ણવોના લૌકિક માટે. એવું શ્રી હરિરાયજીનું વચન છે શિક્ષાપત્રમાં. એટલે એ પણ તમારો હક છે. પણ જો તમારું કોઈ એવું લૌકિક કાર્ય સિદ્ધ કરી દે આચાર્ય બાલક, અને પછી એ તમને સિદ્ધ કર્યા પછી માનો કે તમે એ સિદ્ધ કરી દીધું, એના ભાર નીચે લઈ અને પછી તમને એ જે કે તમારે કરવું પડે એવો એક પ્રશ્ન ઊભો થાય, તો એ પ્રશ્નમાં નાબૂ નહીં ચાલી શકે. કેમ કે બિંદુ સૃષ્ટિ એ સામર્થ્યવાન છે, મહાપ્રભુજીનો અંશ છે, 54મું 64મું નામ છે, સ્વવંશ સ્થાપિત સ્વમહાત્મ્ય, એટલે એ નહીં કરી શકે એની સાથે એટલું બધું. કેમ કે એમનામાં જે સામર્થ્ય છે એ નાદ સૃષ્ટિમાં ક્યાંથી હોય. એટલે આ પ્રશ્નો શરૂ થયા છે હવે. એટલે હું તો આ વૈષ્ણવ વતી કહું છું, કેમ કે દામોદરદાસજી હરસાણીજીનો ઉત્સવ આવી રહ્યો છે. હવે દામોદરદાસજીને 10 જન્મનો અંતરાય, એમાં શ્રમ પડ્યો હશે કે હર્ષ થયો હશે, એવો પ્રશ્ન મને દમલાજીએ જ પૂછાવડાયો હતો બાળકને. અને એ બાળકે મને જવાબ પણ આપ્યો હતો કે અમે બેઠા છીએ ને, આપ જ કહે છે કે અમે બેઠા છીએ ને, અને આપનાથી જ મોકલેલો એ વૈષ્ણવ જર્જરિત થઈને દરવાજા પાસે ઊભો છે, પણ ઈશારો કરી દીધો અંદર ના આવવો જોઈએ, એને બહારથી જ રવાના કરો. બસ આ સ્થિતિ એ કૃપા છે વલ્લભ આચાર્ય બાળકોની. એમ કહેવા માંગે છે કે માર્ગની સ્થિતિ પતી ગઈ છે. દામોદરદાસ હરસાણીજીને હવે શ્રમ ના અપાય. હવે એમને નિત્ય લીલામાં મહાપ્રભુજી પાસે જવાનો 10 જન્મનો અંતરાય પૂરો થયો. બોલો દામોદરદાસ હરસાણીજી કી જય હો. આજે જે શિક્ષાપત્રમાં આગળનો શ્લોક જે લેવાના હતા એ સમય નથી, એટલા માટે આવતીકાલે લઈશું. સર્વોત્તમજીમાં ગઈકાલે મારાથી ભૂલ થઈ હતી કે આજે ચતુર્વર્ગ વિશારદાય નમઃ જે નામ છે એમાં મેં મહાપ્રભુજી અન્ય યજ્ઞો કર્યા એ વિષય પણ મારી ગેરસમજ, મારી મર્યાદા છે, ભૂલ હતી એ. એમાં જે પ્રસંગ છે એ મૂળ આ રીતે છે કે આજે ચતુર્વર્ગ એટલે જે આપણા ભૂતલ ઉપર શાસ્ત્રોમાં જે કહેવામાં આવેલા છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ બીજા બધાને લાગુ પડે છે. પણ પુષ્ટિ માર્ગીઓ માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ અલગ અલગ છે. એમાં આજે શોર્ટ એન્ડ સ્વીટમાં જ હું કહીશ કે પુષ્ટિ, કારણ કે સમય નથી, હજી આશ્રયનું પદ લેવાનું છે, કે જે પુષ્ટિ માર્ગમાં ધર્મ જે છે એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જે કહ્યો છે એમાં કહ્યું છે કે એક પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ અને એમના સ્વરૂપાનંદનો અનુભવ જે થાય તે અલૌકિક પુરુષાર્થ સિદ્ધ જેમણે કર્યો છે એવા શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપના ભક્તો
ભક્તોને લૌકિક વૈદિક પુરુષાર્થ સિદ્ધ નથી કરાવતા. કેવલ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના સાક્ષાત સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે અને અનેક અલૌકિક પુરુષાર્થ સિદ્ધ કરે છે. ત્યાં શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપના પુષ્ટિમાર્ગીય ભક્તોને ફળરૂપ અલૌકિક ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધમાં સર્વપ્રથમ ધર્મ આવે. પણ અન્ય લોકો માટે મર્યાદા માર્ગીઓ માટે ધર્મ જુદો છે. પુષ્ટિ માર્ગીઓ માટે કહ્યું કે પૂર્ણ પુરુષોત્તમની સેવા કરાવી અને પરમ અલૌકિક ભગવદ ધર્મ સદાય નિત્ય અખંડ એવો ધર્મ સર્વ પ્રકારે સિદ્ધ કર્યો છે. એટલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ પુષ્ટિ માર્ગીઓ માટે ધર્મ કહ્યો એ સેવા, અને લૌકિક ધર્મ તેને શું કરવા સિદ્ધ કરવો? અતિ ઉત્તમ ભગવદ સેવારૂપ ધર્મ સિદ્ધ કર્યો છે. અને હવે અર્થ વિશે દ્રવ્ય આવે, પણ એ દ્રવ્ય વિશે કહ્યું કે દ્રવ્ય તો ક્ષણભંગુર છે, કોઈ લૂંટી પણ શકે એને, અને અનિત્ય છે, આજે છે તો કાલે નથી. પણ સર્વોપરી ઉત્તમ અર્થ પુષ્ટિ માર્ગીય માટે તો શ્રી પૂર્ણ પુરુષોત્તમની સાક્ષાત પ્રાપ્તિ થઈ જાય, એટલે એ જ અર્થ છે, એ જ બધું અમારું ધન રાધા જે છે એ ભાવ થયો. અને અખંડ અચલ અક્ષય છે. આવો પરમ અલૌકિક અર્થ શ્રી પૂર્ણ પુરુષોત્તમની સાક્ષાત પ્રાપ્તિ એ તો બ્રહ્મા, શિવ અને શેષ અને ઇન્દ્રને પણ સંભવ નથી. એ આપણને મહાપ્રભુજી વલ્ભાચાર્યજી અર્થ એટલે કે આપણું દ્રવ્ય થઈ ગયું હવે સાક્ષાત શ્રી ઠાકોરજી. હવે શ્રી પૂર્ણ પુરુષોત્તમની સાક્ષાત પ્રાપ્તિ રૂપી આ સમાન બીજો કોઈ દ્રવ્ય નથી. હવે કામ કોને કીધું પુષ્ટિ માર્ગમાં? તો કહે છે કે લૌકિક કામ એટલે કે જે આ સ્ત્રી પુરુષનો સંબંધ હોય છે એ તો વિષય ભોગનું છે, અને એ ભોગ મન ભરીને પણ ભોગવાતું નથી, કેમ કે દેહ ગરડી થઈ જાય છે, ક્ષણભંગુર છે, મૃત્યુ નાશ પામે છે, એટલે કામ પણ પછી ભોગવી શકાતો નથી. અને જે પર સ્ત્રી ગમન કરે છે એ વિષય કરીને નરકમાં પડે છે. અને આ રીતે એ અનિત્ય જે કામ છે એને શું કરવા સિદ્ધ કરવો? એટલે પુષ્ટિ માર્ગીઓ માટે તો શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી કહે છે કે પરમ અલૌકિક નિર્વિકાર ફલરૂપ કામ સિદ્ધ કરે છે. આજનો આ નામનું ટીકાનું વર્ણન મેં સંપૂર્ણ લીધું છે. હવે આશ્રયનું પદ દ્રઢ ઈન ચરણ